લખપત તાલુકાના ગુનેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા કરણપરમાં કંપની દ્વારા તળાવનું ખોદકામ ગ્રામજનોએ બંધ કરાયું। વધારે માટી ઉપાડવાથી તળાવનું પાણી ખારું થવાની લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનોએ કરાયું કામ બંધ। તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સાથે આગેવાનોનો વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર, લખપત। તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ આજરોજ મને ગુનેરી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપરમાં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયતમાં ત્યાંથી ખોદકામ કરે છે। ખાણ ખનીજમાં પરમિટ લઈ આવ્યા છે, પણ પરમિટ ત્યાંના ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી। ગામના લોકોને રજૂઆત છે, ખેડૂતોને નુકસાન છે અને પશુધનને નુકસાન છે। પશુપાલન માટે પાણી ખારું થઈ જશે। જે લખપત પંચાયતમાં આવે છે, તલાટીશ્રી આજે લખી દીધું છે કે કામ બંધ કરવા, પરમિટ જે લીધી છે એ રદ થાય। તેના માટે મને પણ લેટર આપ્યો છે। આપણે પ્રાંત સાહેબને મૌખિક કીધું હતું 2 દિવસ અગાઉ। મામલેદાર સાહેબને ફોન કર્યો છે, નાયબ મામલેદારને કર્યો છે ફોન, ખાણ ખનીજને મેં પણ રજૂઆત કરી છે અને લેખિત બધાએ રજૂઆત સરપંચ દ્વારા કરી છે। અને હું ગામ લોકો સ્થળ ઉપર જાતે ગયો હતો અને આ તાત્કાલિક કામ બંધ થાય અને બીજે ક્યાં કંપની લઈ શકે તો અમને કોઈ વિરોધ નથી। બોર્ડરનું કામ છે, અમે એમને સાથ સરકાર આપશું। તો અહીંયા છે, અહીંયા નુકસાન છે, ગૌચરમાં વાનો જ્યાં જાય છે ગૌચરમાં નુકસાન થાય છે, પશુધનમાં ચરવા માટે નથી અને પાણી ખારું થઈ જાય છે, તે માટે તાત્કાલિક કામ બંધ થાય એવો મારો અભિપ્રાય છે। નામ જાડેજા જસુભા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ। આજરોજ મને ગુનેરી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપરમાં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયતમાં ત્યાંથી ખોદકામ કરે છે। ખાણ ખનીજમાં પરમિટ લઈ આવ્યા છે, પણ પરમિટ ત્યાંના ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી। ગામના લોકોને રજૂઆત છે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।